નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે MGVCI સ્માર્ટ મીટર એપમાં તમારો ડેઈલીનો વપરાશ કઈ રીતે ચેક કરવો. તો ચાલો જાણીએ. સૌપ્રથમ તમારા યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગિન કરી લ્યો. હવે લોગિન કરી લીધા બાદ આ રીતે સ્ક્રીન આવશે. હવે તમારો ડેઈલીનો વપરાશ ચેક કરવા માટે નીચે આપેલ છે યુઝિસ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં નીચે સ્ક્રોલ કરો એટલે આ રીતે તમારો ડેઈલીનો વપરાશ તમારા ગ્રાફની અંદર બતાવશે, જ્યાં નીચે તારીખ આપેલ છે અને ડાબી બાજુ તમારા યુનિટ્સ આપેલ છે. હવે તમારા યુનિટ્સ ચેક કરવા માટે ગ્રાફના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારા યુનિટ્સ બતાવશે, જેમાં તમે આ રીતે જમણી બાજુ સ્ક્રોલ કરો એટલે તમને લેટેસ્ટ દિવસોનું તારીખ વાઇઝ કન્ઝપ્શન બતાવશે. હવે તમારે જે પણ દિવસના યુનિટ ચેક કરવા હોય તેમાં ગ્રાફના આઇકોન ઉપર ક્લિક કરો. જેમ કે અહીં 22 માર્ચ છે તો તેના ઉપર ક્લિક કરો તો અહીં તમારે બતાવશે તારીખ અને યુનિટ બતાવશે. પછી 21 માર્ચ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારે 21 માર્ચનું કન્ઝપ્શન બતાવશે. પછી 20 માર્ચ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારે જે પણ દિવસનું કન્ઝપ્શન જોવું હોય તેના પર ક્લિક કરી અને તમે તે દિવસનું કન્ઝપ્શન જોઈ શકશો, જેમાં તમે છેલ્લા 31 દિવસનું તમે જોઈ શકશો. હવે તમારે તારીખ ચેન્જ કરવા માટે અહીં ઉપર આપેલા છે ફિલ્ટર આઇકોન, તેના પર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં તમારે સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડિંગ ડેટ સિલેક્ટ કરવાની રહેશે. જે પણ દિવસોનું તમારે ડેઇલી કન્ઝપ્શન ચેક કરવું હોય તે. તો સ્ટાર્ટિંગ ડેટમાં આપણે 1 જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ અને એન્ડ ડેટમાં આપણે 31 જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ. તો આ રીતે તમને 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીનું કન્ઝપ્શન બતાવશે તમારું ડેઇલીનું. તેના માટે નીચે એપ્લાય ફિલ્ટર ઉપર ક્લિક કરો. તો આ રીતે તમે જોઈ શકો છો જાન્યુઆરી મહિનાનું તમારું ડેઇલીનું કન્ઝપ્શન બતાવે છે. તો આ રીતે તમે તમારું ડેઇલીનું કન્ઝપ્શન ચેક કરી શકશો MGVCI સ્માર્ટ મીટર એપમાં. હવે MGVCI સ્માર્ટ મીટર એપની વધુ માહિતી માટે YouTube ઉપર આવી જાઓ, સર્ચ ઉપર આવો, ટાઈપ કરો GB ગુરુ એટલે આ રીતે મારી ચેનલ આવશે GB ગુરુ, તેના ઉપર જાઓ. હવે અહીં તમને જીબીને લગતા ઘણા બધા ઉપયોગી વિડીયો બતાવશે, જેની અંદર MGVCI સ્માર્ટ મીટર એપના પણ વિડીયો મેં બનાવેલ છે. તમારી ચેનલની મુલાકાત લેજો અને વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.